મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં પકડવાની બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 21 માર્ચ 2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપી વિક્રમભાઈ મથુરભાઈ કંટારિયા રહેઠાણ તરસ મિયા તાલુકા જિલ્લા ભાવનગર વાળા ભાવનગર રબર ફેક્ટરી સર્કલમાં ઘોઘા સર્કલ તરફ જતા રોડ ઉપર હાજર હોવાની માહિતી મળી આવેલ, જે માહિતીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવેલ, તેને આગળથી વધુ તપાસ થવા સાથે ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં વિક્રમભાઈ માતુરભાઈ કંટારિયા ઉંમર વર્ષ 48 રહેઠાણ તરસ મિયા તાલુકા જિલ્લા ભાવનગર હાલ હિંમતભાઈ કંટારિયાની વાડીએ ભાગ્યા તરીકે સુરકા તાલુકા ઘોઘા જિલ્લા ભાવનગર સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા।